MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। સહકારિતા સંમેલનમાં અમિત શાહે સંબોધન કર્યું। સહકારિતા વર્ષની ઉજવણીની શરૂઆત ભારતથી થઈ। વર્ષ 2021થી 25 દરમિયાન સહકારિતામાં અનેક પ્રગતિ થઈ છે। સહકારી સંસ્થાઓને સહકાર આપવો આપણી જવાબદારી। આગામી સમયમાં 2 લાખ સહકારી સંસ્થાઓના રજીસ્ટ્રેશનની યોજના છે। દરેક રાજ્ય સહકારિતા આંદોલનની યુક્ત બને તે જરૂરી છે। ત્યારે સહકારિતાની પ્રગતિ માટે ગુજરાતના સહકારી નેતાઓ પર મોટી જવાબદારી રહેલી છે। ગુજરાતના સહકારી નેતાઓની એ જવાબદારી છે કે આ સહકારી આંદોલન સિમેટ્રિક બને, એનો સમ વિકાસ થાય। દરેક જિલ્લો, દરેક રાજ્ય સહકારિતા આંદોલનથી યુક્ત બને। દરેક રાજ્યમાં પ્રાથમિક મંડળીઓની સ્થિતિ સુધરે અને પ્રાથમિક મંડળીઓના માધ્યમથી જિલ્લા કક્ષાની સંસ્થાઓ મજબૂત થાય અને જિલ્લા કક્ષાની સંસ્થાઓના માધ્યમથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરનું સહકારી માળખું ખૂબ મજબૂત થાય। એટલા માટે વર્ષોથી ત્રિસ્તરીય સહકારી માળખાની કલ્પના હતી, એમાં આપણે ચતુસ્તરીય સહકારી માળખાની કલ્પના ઉમેરી છે। સહકારી માળખાની દરેક પ્રકારની સહકારી ગતિવિધિની રાષ્ટ્રીય સંસ્થાને મજબૂત કરવી, રાજ્યની સંસ્થાને મજબૂત કરવી, જિલ્લાની સંસ્થાને મજબૂત કરવી અને દરેક ક્ષેત્રની પ્રાથમિક મંડળીઓને પણ મજબૂત કરી સમગ્ર સહકારી માળખું સમગ્ર દેશમાં પહોંચાડવું। ગૃહપ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયમાં સહકારી ક્ષેત્રે અનેક પરિવર્તનો થયા છે, પરંતુ આ પરિવર્તન જો નીચે સુધી ન પહોંચે તો તેનો કોઈ જ અર્થ રહેતો નથી। પરિવર્તનો નીચે સુધી ના પહોંચાડીએ, આ પરિવર્તનનો પેક્સ અને પેક્સના મેમ્બર અને ખેડૂત સુધી ના પહોંચે તો આ પરિવર્તનો પણ સહકારી ક્ષેત્રને મજબૂત નહીં કરશે। અને એટલા માટે આપણા માટે ખૂબ જરૂરી છે કે સહકારી સંસ્થાઓને જો આગળ વધારવી હોય તો ચાહે પેક્સ હોય, ચાહે સરાફી મંડળી હોય, ચાહે दूध मंडली होय, चाहे मत्स्य संपदानी मंडली होय के हाउसिंग मंडली होय, दरेक प्रकारनी मंडळीनी अंदर जागरूकता, सहकारનું प्रशिक्षण અને પારદર્શિતા આ ત્રણે લાવવાનો પ્રયાસ આપણે કરવો પડે। આ સમયે તેમણે દેશની પહેલી સહકારિતા યુનિવર્સિટી ત્રિભુવન કોઓપરેટિવ યુનિવર્સિટીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમાં ગુજરાતે લીડ લેવાની જરૂર છે અને આ યુનિવર્સિટીમાં સહકારી ક્ષેત્રોના તજજ્ઞોને ભણાવવાની વ્યવસ્થા કરાઈ છે। ત્રિભુવનભાઈના નામથી આપણે ત્રિભુવન કોઓપરેટિવ યુનિવર્સિટીની સ્થાપના કરી છે। આ યુનિવર્સિટી રાષ્ટ્રીય સ્તર પર કામ કરે છે। સમગ્ર દેશના દરેક રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં જ્યાં જ્યાં સહકારી ક્ષેત્રનું કામ છે, દરેક ક્ષેત્રના તજજ્ઞોને ભણાવવાની વ્યવસ્થા અને કોઓપરેટિવના કન્સેપ્ટથી ભણાવવાની વ્યવસ્થા આ સહકારી યુનિવર્સિટી શરૂ કરવાની છે અને એમાં પણ ગુજરાતે લીડ લેવાની જરૂર છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH